અત્યારે અમારે આ ધરમપુર વિધાનસભામાં આવતી ધરમપુર તાલુકા પંચાયતમાં 6 જિલ્લા પંચાયત, 24 તાલુકા પંચાયત અને જે એમાં 4-500 જે જંગ છે એ અમારી બામટી જિલ્લા પંચાયત સીટમાં છે. એમાં એક અપક્ષ ઉમેદવાર, એક આપનો ઉમેદવાર, એક કોંગ્રેસ ને એક ભાજપનો. અને આ પરંપરાગત રીતે આ કોંગ્રેસની બેઠક રહેલી છે, પરંતુ આ સીટમાં આશ્ચર્યજનક રીતે પરિણામ આવશે અને અમારું ભાજપ આ વખતે પહેલી વાર જીતી રહ્યું છે. અને બીજું, અમારી જે બધી સીટ છે એમાં જે આંબા તલાટ સીટ એ નવી અમારી બની છે જિલ્લા પંચાયત, એમાં પણ અમે આ સીટ અમે ચોક્કસ જીતીશું. અને અમારી બોપી સીટ એ પરંપરાગત બીજેપીની જ છે, એ પણ જીતીશું. સાથે બારોલિયા સીટ પણ અમારી પરંપરાગત સીટ છે, એ પણ જીતીશું. આંબોસી ભવઠાણમાં 2ની સીધી ફાઇટ છે. બાકીની 4 સીટ છે એમાં ત્રિપાખ્યો જંગ છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠક જીતીશું. ઓલ ઓવર જિલ્લામાં તો અત્યારે એક વસ્તુ છે કે કોંગ્રેસ નામશેષ જ છે. કોંગ્રેસે માત્ર ઉમેદવારો ઊભા રાખવા માટે મૂકેલા છે. એ લોકોના કોઈ કાર્યક્રમ કે એ લોકોનું કોઈ પ્લાનિંગ પણ નથી. કોઈ અપક્ષ કે આમ આદમી પાર્ટીનું પણ કોઈ પ્લાનિંગ નથી. એ લોકો ખબર નહીં કઈ રીતે ચૂંટણી લડાયા ને એ લોકો કઈ રીતે ચૂંટણી પ્રચાર કર્યો એ કોઈ જગ્યાએ અમને દેખાય પણ નહીં. પરંતુ અમારું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એ દરેક બૂથ જીતવા માટે તનતોડ મહેનત કરીને અત્યારે જે પરિણામ આવવાના છે એ ભાજપની તરફેણમાં આવવાના છે. અમારી ધરમપુર વિધાનસભામાં આવતી 24 તાલુકા પંચાયત સીટમાં તાલુકા પંચાયત સીટ દીઠ એક બાઇક રેલીનું આયોજન આજે થયું છે. અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે. અમારા જે તાલુકા પંચાયતમાં આવતા 8 થી 10 બૂથો હોય અને એ બૂથમાં અમારા દરેક બૂથમાં અમારા 15-20 કાર્યકર્તા હોય. એટલે 100 લોકોની ઓછામાં ઓછી બાઇક રેલી થાય, કોઈ જગ્યાએ વધી પણ જશે. પરંતુ અમારું જે પ્લાનિંગ છે એ બૂથ સાથેનું પ્લાનિંગ છે. અમારું પ્લાનિંગ દરેક બૂથ જીતવા માટેનું છે. એટલે અમને એમાં કોઈ ડર પણ નથી અને કોઈ શંકા પણ નથી. અમારા જે આખા કાર્યકર્તા છે એ તમામ સંગઠન સાથે રહીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે રીતે આ વિસ્તારમાં વિકાસના કામો થયા છે એના આધારે અમે આ વિકાસના કામોના આધારે અમે ચૂંટણી લડી રહ્યા છે. અને અમને સંપૂર્ણ સફળતા મળશે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જીતનો દાવો તો આજે અમે દરેક બૂથ જીતવા માટેનો કરતા હોય એટલે ઓટોમેટિક અમારી સીટો બધી જીતતા જ અપવાદરૂપ કોઈ જગ્યાએ કંઈ ખામી પડી હતો. બાકી અમે 90% ઉપરની સીટો આ વખતે વિજેતા થઈશું.